આજના કાર્યક્રમનો મધ્યવર્તી વિચાર છે ઉત્કર્ષ. વ્યક્તિથી માંડીને પરિવાર સુધી, પરિવારથી લઈને સમાજ સુધી અને સમાજથી લઈને દેશ સુધી અને અંતે દેશથી લઈને વિશ્વ સુધી સમગ્ર માનવતા ઉત્કર્ષને ઈચ્છે છે. ઉત્કર્ષને ઈચ્છવું એ માનવીય ગૌરવ છે, ફક્ત ફરજ નથી. અને એ ગૌરવ જીવનમાં પ્રાપ્ત થાય એની માટે પ્રયત્નશીલ રહેવું એ આપણું કર્તવ્ય છે. એનાથી વિશેષ આપણા ઉત્કર્ષ સાથે અન્યનો ઉત્કર્ષ ઈચ્છવો, ખાલી ઈચ્છવું એવું નહીં, પણ એની માટે પ્રયત્નશીલ રહેવું, એમાં ઘણી બધી માનવતા સમાઈ જાય છે. આ ઉત્કર્ષ શબ્દ પરથી એક અદ્ભુત વાત યાદ આવે છે. હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે એક વિશ્વવ્યાપી સંસ્થા છે અને દુનિયાની પ્રથમ 10 નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ NGO માંની એક NGO છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ પરદેશમાં 1800થી વધારે અમે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ સેવા ભાવનાથી સમાજની વચ્ચે રહીને ચલાવીએ છીએ. આ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનો જે મધ્યવર્તી વિચાર છે એ શબ્દનો બહુ જ મોટો સહયોગ છે. એટલા માટે કે પ્રમુખ સ્વામી મહારાજ જેમણે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું, 1300 ઇન્સ્ટિટ્યુશન્સ, સમાજ સેવા અને સમાજના ઉત્કર્ષ માટે સમાજ સેવી સંસ્થા, અધ્યાત્મ સેવા સંસ્થા, આવી 1300 સંસ્થાઓનું નિર્માણ એમણે એકલા હાથે કર્યું. અને એ પણ પોતાની ઉંમર 51 થી 95ની વર્ષમાં. એટલે એ 45 વર્ષમાં એમણે 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એમણે એક સંસ્થાની ભેટ સમાજને આપી. આ એક વિશ્વ વિક્રમ સમાન વાત છે. અગેન ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, એ 45 વર્ષમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ રિટાયરમેન્ટનું વિચારે ત્યારે એમને એમની કારકિર્દી શરૂ કરી, કારણ કે 51 વર્ષે ગુરુપદે આવ્યા. એમના જીવનમાં જે સૂત્ર વણાયેલું હતું, જે એમનું પોતાનું જ હૃદય અમૃત હતું, એમાં શબ્દ સમાવિષ્ટ છે, એટલે સ્મૃતિ થઈ આવી. પોતે પોતાનું જીવન સૂત્ર જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. એટલે આજના કાર્યક્રમનો જે મધ્યવર્તી વિચાર છે એ શબ્દ અમે અમારા ગુરુ પાસેથી ખૂબ સાંભળ્યો છે. આપ સર્વે પણ એ શબ્દથી ખૂબ પરિચિત છો અને શબ્દમાં સહભાગી થવા માટે આજે ભેગા થયા છો, ઉત્કર્ષમાં સહભાગી. તો નિસ્વાર્થ સમાજ સેવાથી સમાજનો ઉત્કર્ષ, એ વિષયક વાત અને વિચારની આપલે આપણે કરવાની છે. અને ખૂબ સુંદર સૂત્ર યુવા શક્તિ ગ્રુપનું, એમનો કેન્દ્રવર્તી વિચાર, એમનું મિશન સ્ટેટમેન્ટ કે સેવા એ જ સંસ્કાર. આ અદ્ભુત શબ્દો વ્યક્તિ માત્રને ઉર્જા આપી શકે, એના હૃદયમાં પડેલી શક્તિઓને જાગૃત કરી શકે, એવા સુંદર શબ્દો છે. Then you have upheld the trust of God. ભગવાનનો વિશ્વાસ આપણે જીવનમાં દ્રઢ કર્યો કહેવાય. આપણે જ્યારે આપીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણે આપ્યું, નાની રકમ આપી, સામાન્ય રકમ આપી. હમણાં જે વાત થઈ તે
મનીષે કરી, એમને અશોકભાઈએ કરી, કે આપણે આપીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણે એક સામાન્ય રકમ આપી, પણ એવી સામાન્ય રકમ ભેગી થતા થતા એક બહુ જ મોટું કાર્ય થઈ શકે છે. સામાન્ય વિચાર આપ્યો, પણ એ સામાન્ય વિચાર પણ સ્પંદનો, રિપલ ઇફેક્ટથી સમાજમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. રોડ એક્સિડન્ટ થતા અને થતા આવ્યા છે, એમાં લોકો મૃત્યુ પામે છે. મૃત્યુ પામવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એ ગાડીમાંથી ફંગોળાઈ જાય છે અને હેડ ઇન્જરી થાય છે, એને લીધે વ્યક્તિ મૃત્યુને પામે છે. એટલે આની ખૂબ ચર્ચાઓ ચાલીને 1959ની સાલમાં દુનિયાની એક પ્રસિદ્ધ ઓટોમોબાઈલ મેકર વોલ્વો, જે આજે પણ એની ગાડીઓ આપણે જોઈએ છે, એ વોલ્વો કંપનીના એન્જિનિયર નિલ્સ બોહલિન, એમણે આ 3 પોઈન્ટ સીટ બેલ્ટની રચના કરી, એનું સંશોધન કર્યું. તમામ પ્રકારની ટેસ્ટમાંથી આ સેફટી બેલ્ટ પસાર થયો. જ્યારે નક્કી કર્યું બોર્ડે કે આપણે આને રજીસ્ટર કરાવીએ, આને પેટર્ન બનાવીએ, ત્યારે તે વખતના વોલ્વોના ચેરમેનને એમ થયું કે ધીસ ઇન્વેન્શન હેઝ મોર વેલ્યુ એઝ અ હ્યુમન સેફટી મેજર દેન ઇટ્સ કમર્શિયલ પ્રાઇસ. કે આજે સંશોધન થયું છે ને, એ માનવનું જીવન બચાવવા માટેની એની કિંમત એની કોમર્શિયલ પ્રાઇસ કરતાં ઘણી બધી વધારે છે. અને આ વિચારથી સમગ્ર બોર્ડે નિર્ણય લીધો કે આ 3 પોઈન્ટ સીટ બેલ્ટ, જે અત્યારે પણ આપણે વાપરીએ છીએ આટલા દાયકાઓ પછી, એ પેટર્ન ન કરાવવું અને પેટર્ન ઓપન રાખવી, તમામ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સને પેટર્ન ફ્રીમાં આપવી. આજે એ ના કારણે લાખો જીવન બચી ગયા. સેફટી બેલ્ટ કેટલો સામાન્ય દેખાય છે કે આપણે આમ ખેંચી નહીં પહેરી દીધો, અને ડિઝાઇન પણ બહુ સામાન્ય દેખાય છે. કદાચ એના સંશોધનમાં ઘણા બધા વિચાર અને સંશોધનની જરૂર પડી હશે, પણ લોકો સુધી પહોંચાડવા માટે એક સાત્વિક વિચાર કે આ સેફટી બેલ્ટ, ઇટ હેઝ મોર વેલ્યુ એઝ અ હ્યુમન સેફટી ટૂલ દેન ઇટ્સ કમર્શિયલ પ્રાઇસ. એટલે આજે યુવા શક્તિ ગ્રુપના વિડીયોમાં આપણે જોયું કે એક સારો વિચાર એ પણ એક બહુ જ મોટી સમાજ સેવા કરી શકે છે, અને એ દ્વારા પણ સમાજને આટલો બધો મોટો લાભ થાય છે. એ નિલ્સ બોહલિન જ્યારે મૃત્યુ પામ્યા, વિશ્વભરના દેશોમાંથી પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી, અને તમામે લખેલું કે તમારા વિચારે અમારા દેશના હજારો નાગરિકોનું જીવન બચાવ્યું છે, અને એ દ્વારા હજારો પરિવારને એનું ભવિષ્ય એમણે બચાવ્યું છે. તો જ્યારે જ્યારે સમાજને આપણે કંઈક આપીએ છીએ, ત્યારે સમાજને એક બહુ જ મોટો લાભ થતો હોય છે. માટે કદી એવું ન વિચારવું કે મારી રકમ નાની છે, મારો વિચાર સામાન્ય છે. એ નાની રકમ, એ સામાન્ય વિચાર, એની રિપલ ઇફેક્ટ આવે છે, સમાજમાં પ્રવર્તે છે, અને એ દ્વારા સમાજને બહુ જ મોટો લાભ થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે, The greatest joy in life is to see a smile on somebody's face and you being the reason for it. એટલે દુનિયાનો સૌથી મોટો આનંદ, આપણા જીવનમાં સૌથી મોટો આનંદ શું છે કે કોકના ચહેરા ઉપર સ્મિત જોવી, અને સ્મિતનું કારણ તમે હો. એ જીવનનો સૌથી મોટો આનંદ છે. એ આનંદને એકઠો કરવા માટે આપણે ભેગા થયા છીએ, સમાજને આપવા માટે આપણે ભેગા થયા છીએ. આ તો મેં એક વિચારની વાત કરી. જ્યારે તમે સ્થૂળ પ્રયત્ન કરો છો, 2022ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો, અમદાવાદમાં 1 મહિના સુધી આ ઉત્સવ ચાલેલો. લગભગ 1.25 કરોડ લોકોએ 1 મહિના દરમિયાન આ ઉત્સવની મુલાકાત લીધેલી. આ ઉત્સવના 1 વર્ષ અગાઉથી અમે અનેકવિધ કાર્યક્રમો કરેલા.
એ કાર્યક્રમમાં એક કાર્યક્રમ હતો કે બાળકો દ્વારા વ્યસન મુક્તિ કરાવવી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળ મંડળ અને કિશોર મંડળ સાથે સંકળાયેલા લગભગ 16,400 બાળકો, જેની ઉંમર 11, 12, 13, 14 વર્ષની હતી, એ બાળકોની 4 બાળકોની ટીમ કરીને એ લોકો શેરીઓમાં, દુકાને, બધી જ જગ્યાએ સંપર્કમાં નીકળ્યા અને બહુ પ્રેમથી પૂછે કે તમારે વ્યસન છે? હા પાડે તો એને વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપે. એને બુક ખોલીને થોડા ફોટોગ્રાફ્સ એટલે પિક્ચર્સ દેખાડે કે તમે કેન્સરગ્રસ્ત થાવ તો તમારી પરિસ્થિતિ શું થઈ શકે છે. અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો વ્યસન મુક્ત થવા માટેનો એક સંદેશ આપે. ઉનાળાના વેકેશનના 15 દિવસ આ પ્રોજેક્ટ ચાલેલો. રોજ 6 થી 8 કલાક આ બાળકો વ્યસન મુક્તિ માટે ફરતા. તમને આશ્ચર્ય થશે કે 14 લાખ વ્યક્તિઓનો સંપર્ક કર્યો, એમાંથી 4 લાખ વ્યક્તિઓએ વ્યસન છોડ્યું. સમાજને રોજના 63 કરોડ રૂપિયાની બચત થઈ. રોજના 63 કરોડ એટલે એક મોટી વાત છે, પણ એના કરતા પણ મોટી વાત, હજારો લોકો કેન્સરમાંથી બચ્યા અને એ હજારો પરિવારો પણ એનું ભવિષ્ય રૂંધાતું અટકી ગયું. એના કરતા પણ મોટો લાભ કે આ 16,800 બાળકો યુવાન થશે, પછી ક્યારેય એના જીવનકાળ દરમિયાન એ વ્યસનનો સ્પર્શ નહીં કરે. એને યાદ આવશે જ્યારે કોલેજમાં એનો કોઈ મિત્ર એને સિગાર હાથમાં આપશે ત્યારે એને થશે કે હું નાનો હતો ત્યારે સેંકડો વ્યક્તિઓનું વ્યસન મેં છોડાવ્યું છે, તો આજે મારાથી વ્યસન થાય નહીં. સેવા એ જ સંસ્કાર. મેં વ્યસન છોડાવ્યું છે તો મારાથી વ્યસન થાય નહીં. એ વિચાર જે બાળકના મનમાં 11, 12, 13, 14 વર્ષનો બાળક, એના મનમાં આ વિચાર દ્રઢ થયો, એ બહુ જ મોટી વાત છે. સાથે સાથે 11, 12, 13, 14 વર્ષની નાની બાલિકાઓ, એની માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહિલા મંડળ, બાલિકા મંડળ એક પ્રોજેક્ટ કર્યો કે દરેક હોસ્પિટલમાં જઈને દર્દીના પલંગ પાસે જઈને એમના સ્વજનને મળીને દર્દીની ખબર અંતર પૂછીને એ દર્દીના સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી. તેવી રીતે 11, 12, 13, 14 વર્ષની નાની બાલિકાઓ એ હજારો દર્દીઓ સુધી પહોંચી. એ દર્દીઓના સ્વજનોના આંખમાં આંસુ આવી જતા હતા કે એક અજાણી વ્યક્તિ અમારા સ્વજન માટે, એના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે આવ્યા. અને એમાં નાના બાળકો જ્યારે પ્રાર્થના કરતા હોય ને ત્યારે દેવદૂત જેવા લાગે, ભગવાને મોકલેલા હોય એવા લાગે. જેમ પેલી નાની દીકરીને તમે જ ભગવાન છો એમ લાગ્યું, એમ દરેક પેશન્ટને એમ લાગતું હતું કે તમે જ ભગવાન છો. તો આવી રીતે સમાજ સેવાથી સમાજનો ઉત્કર્ષ